સર્વ ભક્તોને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગ્રહસ્થોને આચાર્ય કેમ બનાવ્યા છે? સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન પાસે અનેક મહાન સંતો હતા, ખૂબ ઐશ્વર્યવાન હતા અને અતિ તેજસ્વી અને ભગવાન જેવું સામર્થ્ય ધરાવતા એવા સંતોને કેમ ગાદીએ ના બેસાડ્યા? તેમને આચાર્ય કેમ ના બનાવ્યા? અને સ્વામિનારાયણ ભગવાને તેમના ભાઈઓના દીકરાને કેમ આચાર્ય બનાવ્યા? તેની પાછળ ખૂબ મોટો ઇતિહાસ છે. એની પાછળ શું વાર્તાઓ બની હતી, શું ઘટના હતી, શું પ્રસંગ છે, તે આજે આપણે વિસ્તારથી નિહારીશું. અને આવા અનેક અનોખા સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા વિડીયોઝ અમે પહેલાં પૂર્વા પર મૂક્યા છે અને ભવિષ્યમાં પણ આવા રહસ્યમય વાતો અમે મૂકીએ છીએ. તો જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ઓન કરી રાખજો, જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય. તો આ પ્રસંગને આપણે વિસ્તારથી નિહારીએ તે પહેલાં આપ સૌ આ વિડીયોને લાઇક કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. તો આવો વિલંબ કર્યા વગર હવે આ પ્રસંગને નિહારીએ. સંવંત 1882ના વર્ષનો પ્રારંભ થયો. કારતક સુદ પડવાને દિવસે શ્રીહરિએ વાસુદેવ નારાયણ આગળ અનેક પ્રકારની વાનગીઓનો અન્નકૂટ પુરાવી મોટો ઉત્સવ કર્યો. હવે શ્રીહરિએ પોતાનો બીજો ગૂઢ સંકલ્પ જે આચાર્ય સ્થાપનનું કાર્ય તે કરવા વિચાર્યું. શ્રીહરિએ વડતાલ પ્રબોધિની એકાદશીના સમૈયા પર સર્વ સંતો હરિભક્તોની હાજરીમાં સંપ્રદાયની ધૂળા યોગ્ય પાત્રને સોંપવા નક્કી કર્યું. દાદા ખાચરના કારભારી લાઢા થક્કડને બોલાવી શ્રીહરિએ દેશો દેશ કંકોત્રી લખાવી ભક્તોને તથા વિચરણ કરતા સંતોને વડતાલ તેડાવ્યા. શ્રીહરિ પણ પોતાના મોટા ભાઈ રામપ્રતાપ અને તેમના પુત્ર અયોધ્યા પ્રસાદ તથા નાના ભાઈ ઈચ્છારામ અને તેમના પુત્ર રઘુવીરજીને તથા ધર્મકુળના બીજા સંબંધીઓ, સંતો, વર્ણીઓ, દાદા ખાચર આદિ ભક્ત પાર્ષદોના સમૂહને લઈને સંવંત 1882ના કારતક સુદ ત્રીજના દિવસે ગઢપુરથી નીકળી રસ્તામાં આવતા ગામોમાં દર્શન દેતા અને ભક્તોની સેવા સ્વીકારતા કારતક સુદ આઠમ ગોપાષ્ટમીના દિવસે વડતાલ પધાર્યા અને મંદિરથી નેત્રસ્થ દિશામાં આવેલા હરિમંડપમાં ઉતર્યા. રામપ્રતાપજીને સહપરિવાર અગ્નિખૂણામાં નારાયણ મોલમાં ઉતારો કરાવ્યો અને ઈચ્છારામજીને સહપરિવાર પશ્ચિમ દિશામાં આવેલી મેડી પર ઉતારો કરાવ્યો. કારતક સુદ નવમીએ સતયુગની આદિતિથિ જાણી શ્રીહરિએ બ્રાહ્મણોને ગાયો આદિકના દાન કર્યા અને દસમીએ પોતાની માતા ભક્તિદેવીના શ્રાદ્ધમાં હજારો બ્રાહ્મણોને તેડાવી તેમને ઈચ્છિત ભોજન દક્ષિણા આદિકથી સંતુષ્ટ કર્યા. નવમી અને દસમીએ દેશ દેશાંતરથી ભક્તોના સંઘો આવી પહોંચ્યા. તેમણે ગોમતી કિનારે લીમડા અને આંબાના વૃક્ષો નીચે ઉતારો કર્યો. દસમની રાત્રિએ શ્રીહરિ પલંગ પર વિરાજેલા હતા. તે સમયે સર્વ સદ્ગુરુઓને તથા મોટા મોટા હરિભક્તોને પોતાની પાસે તેડાવ્યા. મનુષ્ય લીલા કરતા શ્રીહરિએ તે બધા આગળ કહ્યું કે, હે સંતો, હે ભક્તો, આપણા સંપ્રદાયનો વિસ્તાર ઘણો થયો છે. અમે અધર્મનું મૂળ ઉખાડી એકાંતિક ધર્મનું રૂઢી રીતે સ્થાપન કર્યું છે અને અત્યારે સૌ સંતો ભક્તો પોતપોતાના ધર્મમાં રહી સુખેથી અમારી ભક્તિ કરે છે. ઉપાસનાનો પ્રવાહ ચાલુ રહે તે માટે અમે મોટા મોટા મંદિરની રચનાઓ કરાવી તેમાં અમારી અને અમારા સ્વરૂપોની મૂર્તિઓ સ્થાપન કરી છે અને નવા મંદિર થતા જાય છે. પરંતુ ભવિષ્યમાં ધર્મ અને ઉપાસનાનો માર્ગ અખંડિત રહે તે માટે અમારે અમારી સત્સંગની ગાદી પર આચાર્યોની સ્થાપના કરવી છે. તો આ ધર્મની ધૂળા કોને સોંપવી? આ પ્રકારે શ્રીહરિએ પોતાનો વિચાર જણાવ્યો. ત્યારે સૌ બોલ્યા કે, હે સર્વનિયંતા, હે પ્રભુ, આપને તે માટે જે યોગ્ય જણાય તેને આપ સોંપો. ત્યારે સર્વના અંતરનો તપાસ કરવા શ્રીહરિ બોલ્યા કે, આ સદ્ગુરુઓમાંથી કોઈને આચાર્ય બનાવીએ. શ્રીહરિના આવા વચનો સાંભળી સદ્ગુરુઓએ બે હાથ જોડી નમ્રતાપૂર્વક કહ્યું કે, હે ધર્મરક્ષક મહારાજ, અમને ત્યાગીને આચાર્ય કરવાથી ભવિષ્યમાં ત્યાગીના ધર્મમાં વિઘ્ન આવશે. શંકર સ્વામીએ સંન્યાસીને આચાર્ય કર્યા તો પાછળથી ઘણો બગાડ થયો. ત્યાગી આચાર્યો જરિયાની વસ્ત્ર અને ગળામાં સોનાની કંઠી તથા સોનાના કડા પહેરવા માંડ્યા. વિધવા સ્ત્રીઓ ચરણસ્પર્શ અને સેવા કરવા લાગી. આ બધું ત્યાગીના ધર્મની વિરુદ્ધ છે. માટે આપને આચાર્ય નિમવા હોય તો ગૃહસ્થ હરિભક્તોમાંથી કોઈને આચાર્ય બનાવો. આપ કહેશો કે ગૃહસ્થ આચાર્યો પણ થયા છે. તેવા મતોમાં પણ સ્ત્રીઓનો પ્રસંગ પુરુષ આચાર્યોને થવાથી
વ્યભિચારાદી દોષો થયા છે. તો આપ એવા ગૃહસ્થ આચાર્ય બનાવો કે જે ધર્મપરાયણ હોય અને સમીપ સંબંધ વિનાની પર સ્ત્રીનો સ્પર્શ ન કરે કે તે સાથે બોલે પણ નહીં. વળી વેદસૂત્ર પણ પ્રતિપાદન કરે છે કે ત્યાગીને ગૃહસ્થાચાર્ય દીક્ષા આપે. આ પ્રકારની ઘણી ચર્ચાને અંતે સર્વજ્ઞ શ્રીહરિએ પોતે પોતાનો અભિપ્રાય કહ્યો કે આ ધર્મકુળ છે તે ધર્મનો વંશ હોવાથી અધર્મમાં પગ ભળશે નહીં. ધર્મના કુળ જેવું પવિત્ર બીજું કુળ ન કહેવાય. માટે તેમાંથી 2 આચાર્ય બનાવીએ અને એવી મર્યાદા બાંધીએ કે પુરુષ આચાર્ય પુરુષને જ મંત્ર ઉપદેશ આપે તથા તેમની પત્નીઓ સ્ત્રીઓને જ મંત્ર ઉપદેશ આપે. વળી તે આચાર્યો પોતાના સમીપ સંબંધ વિનાની પર સ્ત્રીનો સ્પર્શ ન કરે કે તે સાથે બોલે પણ નહીં. તેમજ તેમની પત્નીઓ પણ સમીપ સંબંધ વિનાના પુરુષનો સ્પર્શ ન કરે, તે સાથે બોલે નહીં કે તેમને પોતાનું મુખ પણ ન દેખાડે. આવો અમારો નિર્ણય છે. આ સાંભળી સૌ અતિશય રાજી થયા અને બોલ્યા કે હે શ્રીહરિ, આપે કહેલો ઉપાય અતિ શ્રેષ્ઠ છે, માટે આપ દયા કરી તેમ જ કરો. હવે આપણે જાણીશું શ્રીહરિએ આચાર્ય પદ સોંપવા પોતાના બંને ભાઈના એક પુત્રને દત્તક લીધા. ધર્મકુળમાં જ આચાર્ય પદ સ્થાપન કરવાનું નક્કી થયા બાદ શ્રીહરિએ સભા ભરી પોતાના બંને ભાઈઓને પાસે બોલાવી કહ્યું કે અમારે અમારી ગાદીના 2 આચાર્ય સ્થાપવા છે. તે માટે તમે બંને જણ મને તમારો એક પુત્ર દત્તક તરીકે આપો. ત્યારે મોટા ભાઈ રામપ્રતાપજીએ શ્રીહરિની ઈચ્છાનુસાર પોતાના પુત્ર અયોધ્યા પ્રસાદની અને તે જ રીતે નાના ભાઈ ઈચ્છારામે પોતાના પુત્ર રઘુવીરની શ્રીહરિને સોંપણી કરી. શ્રીહરિએ અક્ષરાનંદ સ્વામીને કહ્યું કે કાલે એકાદશી એ ધર્મદેવનો જન્મદિન છે, માટે કાલે ધર્મજન્મનો ઉત્સવ કરી અયોધ્યા પ્રસાદ અને રઘુવીરનું દત્ત વિધાન કરી અમારા દત્તપુત્ર બનાવી તેમને અમારી ગાદી પર બેસાડી આચાર્ય પદ સોંપીશું. માટે તેની તૈયારી કરો. શ્રીહરિની આજ્ઞાથી અક્ષરાનંદ મુનિએ ઉમરેઠથી હરિભાઈ વિપ્રને તેડાવી પ્રસંગ માટે જરૂરી બધી સામગ્રીઓ તૈયાર કરાવી. કારતક સુદ એકાદશીએ સવારમાં શ્રીહરિ નિત્યકર્મ કરી મંડપમાં પધાર્યા. બ્રાહ્મણોના વરુણ કરી શ્રીહરિએ વિષ્ણુ પૂજન કર્યું. હરિભાઈએ અગ્નિસ્થાપન કર્યું અને કુશાંડીની રીત વડે ચરુ ચડાવ્યો. રામપ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈએ ગણેશ પૂજા કરી શ્રીહરિનું પૂજન કર્યું અને શ્રીહરિએ માંગેલા પોતપોતાના પુત્રોનું દાન કર્યું. શ્રીહરિએ દેવસ્થત્વા એ મંત્ર બોલી બંને દત્તપુત્રોના હાથ ઝાલ્યા. આ રીતે શ્રીહરિએ શાસ્ત્રોક્ત વિધિને અનુસરી દત્તક વિધિથી પોતાના તે બંને ભત્રીજાઓને પોતાના દત્તપુત્ર બનાવ્યા. ત્યારબાદ તે બંને પુત્રો પર અભિષેક કરી અતિશય મૂલ્યવાન વસ્ત્ર અને આભૂષણોથી અલંકૃત કરી તેમને પોતાની પાસે બેસાડ્યા. તે પછી વિપ્ર હરિભાઈએ પુત્ર પ્રતિગ્રહ નિમિત્તનો હોમ કર્યો અને હોમની પૂર્ણાહુતિ કરી સમાપ્તિ વિધિ કર્યો. શ્રીહરિએ બ્રાહ્મણોને પુષ્કળ દક્ષિણાઓ આપી અને તે દિવસે એકાદશીનો ઉપવાસ હોવાથી બીજે દિવસે બ્રહ્મ ભોજન કરાવવાનો મંત્રોચ્ચારણપૂર્વક સંકલ્પ કર્યો. દત્તક વિધિ પૂર્ણ થયા બાદ શ્રીહરિએ મધ્યાહન સમયે અનેક વાજિંત્રોના મધુર ઘોષની સાથે મહાપૂજા વિધિ કરવા પૂર્વક પિતા ધર્મદેવના પ્રાગટ્યનો મોટો જન્મોત્સવ કર્યો અને વિપ્રોનું પૂજન કરી તેમને મહામૂલ્યવાળા વસ્ત્રો અને પુષ્કળ દ્રવ્યના દાન કર્યા. ત્યારબાદ હવે આપણે જાણીશું શ્રીહરિએ દેશ વિભાગની પત્રિકાઓ લખાવી તેની પોતાના 2 પુત્રોમાં વહેંચણી કરી. હવે શ્રીહરિએ ભૂગોળના જ્ઞાનવાળા ભક્તોને કહ્યું કે ભરતખંડના ઉત્તર દક્ષિણ 2 સરખા ભાગ કરો. ત્યારે તે વિચક્ષણ ભક્તોએ શ્રીહરિની પ્રેરણા મુજબ ભરતખંડના નકશામાં પૂર્વમાં કલકત્તાથી લઈ પશ્ચિમમાં દ્વારિકા સુધી રેખા અંકિત કરી તે 2 નગરો વચ્ચેના સીમાડાઓના ગામોના નામ લખી ભરતખંડના 2 ભાગ કર્યા. ત્યારબાદ સર્વેશ્વર શ્રીહરિ પોતાના બંને પુત્રોને કહેવા લાગ્યા કે હે પુત્રો, મેં આ પૃથ્વી પર એકાંતિક ધર્મનું સ્થાપન કરી ઉપાસનાના પ્રવર્તન માટે મંદિરો કરાવ્યા છે. તેમાં 2 મંદિરો મુખ્ય છે. એક શ્રીનગર અમદાવાદમાં નરનારાયણનું મંદિર છે અને બીજું આ વડતાલમાં લક્ષ્મીનારાયણનું મંદિર છે. આ બંને મંદિરોના સ્થાનોના મધ્ય વિભાગથી
આ ભરતખંડને પૂર્વમાં કલકત્તાથી પશ્ચિમમાં બેટ દ્વારિકા સુધી 2 વિભાગોમાં વહેંચ્યો છે. તે પ્રમાણે ઉત્તરમાં નરનારાયણ દેવ દેશ વિભાગ અને દક્ષિણમાં લક્ષ્મીનારાયણ દેવ દેશ વિભાગ છે. તેમાં ઉત્તર દેશ વિભાગના ભક્તજનોએ ધર્માદા માટે અર્પણ કરેલી ધન, ધાન્ય, વસ્ત્ર, અલંકાર આદિ વસ્તુ નરનારાયણ દેવની છે અને દક્ષિણ દેશ વિભાગના ભક્તજનોએ ધર્માદા માટે અર્પણ કરેલી ધન, ધાન્ય, વસ્ત્ર, અલંકાર આદિ વસ્તુ લક્ષ્મીનારાયણ દેવની છે. આ પ્રમાણે ધર્માદાની મેં વ્યવસ્થા બાંધી છે. આ એક એક દેશ વિભાગમાં રહેલા મારા આશ્રિત જનોનું ગુરુપદ હું તમને ધર્મની રક્ષા કરવા અલગ અલગ અર્પણ કરું છું. આમ કહી આ દેશ વિભાગનો ઉલ્લેખ કરતી 2 પત્રિકાઓ સુકાનંદ સ્વામી પાસે લખાવી અને શ્રીહરિએ આ બંને પત્રિકાઓ પોતાના હાથમાં રાખી પોતાના બંને પુત્રો અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજીને કહ્યું કે તમે આમાંથી એક એક પત્રિકા ગ્રહણ કરો. શ્રીહરિની આજ્ઞાને અનુસરી શ્રીહરિના તે બંને પુત્રોએ એક એક પત્રિકા ગ્રહણ કરી. તેમાં રઘુવીરજીને લક્ષ્મીનારાયણ દેવના નામની પત્રિકા પ્રાપ્ત થઈ અને અયોધ્યા પ્રસાદજીને નરનારાયણ દેવના નામની પત્રિકા પ્રાપ્ત થઈ. શ્રીહરિએ બંનેના ભાગે આવેલી પત્રિકાઓ જોઈ. ત્યારબાદ વડતાલ લક્ષ્મીનારાયણ દેવના મંદિરની પાછળ હરિમંડપ પાસેના મોટા ચોકમાં 2 પાટ નખાવી. તેના પર ગાદી તકિયા નખાવી શ્રીહરિ પશ્ચિમાભિમુખ ઊભા રહ્યા અને ઉત્તર બાજુની પાટ પર અયોધ્યા પ્રસાદજી તથા દક્ષિણ બાજુની પાટ પર રઘુવીરજીને પૂર્વમુખે બેસાડી વેદવિધિપૂર્વક પોતાના સંપ્રદાયની ગાદીના અધિકાર સોંપી તેમને સંપ્રદાયના આચાર્યપદ અર્પણ કર્યા. મૂલ્યવાન વસ્ત્ર આભૂષણોથી શોભતા અવતારમૂર્તિ આચાર્યોની પાસે શ્રીહરિની આજ્ઞાથી એક એક બ્રહ્મચારી હાથમાં ચામડ લઈ ચંમડ ધોળવા લાગ્યા. તેમાં અખંડાનંદ બ્રહ્મચારી રઘુવીરજીને ચંમડ કરતા હતા અને વાસુદેવાનંદ બ્રહ્મચારી અયોધ્યા પ્રસાદજીને ચંમડ કરતા હતા. જોરાજી પાર્ષદે અયોધ્યા પ્રસાદજી પર છત્ર ધર્યું અને ગુમાનજી પાર્ષદે રઘુવીરજી પર છત્ર ધર્યું. અયોધ્યા પ્રસાદજી પાસે છડીદાર તરીકે અમદાવાદના કુબેરસિંહજી રહ્યા અને રઘુવીરજી પાસે છડીદાર તરીકે વડોદરાના પ્રભુદાસ છડી લઈ ઊભા રહ્યા. ત્યારબાદ શ્રીહરિએ ત્રાટક વિધાનથી બંને આચાર્યોમાં પોતાનું અત્યંત તેજ મૂક્યું. ત્યારબાદ શ્રીહરિએ તે બંને આચાર્યોની સ્વહસ્તે આરતી ઉતારી. આ સમયે વર્ણિયો, સંતો, પાર્ષદો અને સ્ત્રી પુરુષ સમુદાય જય જયકાર કરવા લાગ્યો. જોબનપગી આદિકે બંદૂકોના બહાર ભડાકા કર્યા અને ગવૈયાઓ ગીત વાજિંત્રોના નાદ કરવા લાગ્યા. આકાશમાર્ગે દેવો દિવ્ય રૂપે આવી પુષ્પવૃષ્ટિ કરતા હતા. આમ શ્રીહરિએ વડતાલના સંવંત 1882ના કારતક સુદ પ્રબોધિની એકાદશીએ ધર્મદેવના જન્મદિવસે ધર્મકુળમાં જ આચાર્યપદની સ્થાપના કરી. સત્સંગી જીવનની હેતુ ટીકામાં સદ્ગુરુ સુકાનંદ સ્વામી લખે છે કે શ્રીહરિએ સંવંત 1882ના કારતક સુદ એકાદશીના દિવસે વડતાલપુરમાં ગાદી અભિષેક વખતે સભામાં 2 પત્રિકા લખાવી અને ફરી સંવંત 1883ના માગસર સુદ પૂનમના દિવસે ગઢપુરમાં એ 2 પત્રિકાઓના અર્થ વિષય વધુ સ્પષ્ટ થાય એ રીતે બીજી વાર મારી પાસે મોટી પત્રિકાઓ લખાવી. બંને પત્રિકાઓમાં બંને પુત્રોના અરસપરસ હસ્તાક્ષર કરાવ્યા છે અને સાક્ષીઓના પણ હસ્તાક્ષર કરાવ્યા છે. આચાર્ય સ્થાપનનો વિધિ પૂરો કરી શ્રીહરિ હરિમંડપમાં જઈ તેના કઠેડામાં આસન નખાવી તે પર વિરાજમાન થયા અને નીચે ચોકમાં વર્ણિયો, સંતો, પાર્ષદો અને ગૃહસ્થ નરનારીઓની વિશાળ સભા થઈ. શ્રીહરિએ તારી પાડી ઉચ્ચ સ્વરે સભામાં ઉપસ્થિત પોતાના સર્વ આશ્રિત ભક્તોને કહ્યું કે હે ભક્તજનો, આજથી મેં અયોધ્યા પ્રસાદજીને અને રઘુવીરજીને તમારા ગુરુસ્થાને બેસાડ્યા છે. હવેથી શ્રી નરનારાયણ દેવ દેશના જે મારા આશ્રિતો છે તે આ અયોધ્યા પ્રસાદજીના શિષ્યો છે અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ દેશના જે મારા આશ્રિતો છે તે આ રઘુવીરજીના શિષ્યો છે. આ બંને દેશમાં રહેતી સ્ત્રી ભક્તજનોના ગુરુસ્થાને તે દેશના આચાર્યોની પત્નીઓ છે. તેમાં શ્રી નરનારાયણ દેવ દેશના જે સ્ત્રી ભક્તો છે તેના ગુરુસ્થાને અયોધ્યા પ્રસાદજીની પત્ની સુનંદા દેવી છે અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ દેશના જે સ્ત્રી ભક્તો છે
તેના ગુરુસ્થાને રઘુવીરજીની પત્ની વિરજાદેવી છે. ત્યાર પછી શ્રીહરિએ વાસુદેવાનંદ આદિક વર્ણિયો, બ્રહ્માનંદ સ્વામી અને મહાનુભાવાનંદ સ્વામી આદિ સંતો અને અમદાવાદ દેશ વિભાગમાં રહેતા પુરુષો પાસે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજીનું પૂજન કરાવ્યું. તે જ રીતે અખંડાનંદ આદિક વર્ણિયો, ભાઈ સ્વામી સોમપ્રકાશાનંદ અને નિત્યાનંદ સ્વામી આદિક સંતો અને વડતાલ દેશ વિભાગમાં વસતા પુરુષો પાસે આચાર્ય શ્રી રઘુવીરજીનું પૂજન કરાવ્યું. શ્રીહરિની આજ્ઞાથી આચાર્યોની સભાથી થોડે દૂર ચોકના ઉતરાતા ભાગમાં સ્ત્રી ભક્તોની વિશાળ સભા થઈ હતી અને તે સભા મધ્યે શણગારેલી સાંગામોચીઓમાં અયોધ્યા પ્રસાદજીના પત્ની સુનંદા દેવી અને રઘુવીરજીના પત્ની વિરજાદેવી વિરાજમાન થયા હતા. શ્રીહરિએ અમદાવાદના દામોદર શેઠ, પીજના વનમાળી દાસ તથા મેમદાવાદના ભાણભાઈને મોકલી સ્ત્રી ભક્તો પાસે પોતપોતાના દેશ અનુસાર આ આચાર્ય પત્નીઓનું પૂજન કરાવ્યું અને સભા વિસર્જન કર્યું. હવે જાણીશું શ્રીહરિએ આચાર્યો સંબંધી પોતાના આશ્રિતોને કરેલો ઉપદેશ. એકાદશીના દિવસે સાંજના સમયે હાલ મંદિર પાછળ છત્રી છે ત્યાં સિંહાસનમાં શ્રીહરિ વિરાજમાન થયા અને બંને આચાર્યો પોતાના બંને ભાઈઓ, બીજા ધર્મવંશી પુરુષો, બ્રહ્મચારીઓ, સાધુઓ, પાર્ષદો અને હરિભક્તોની સભા કરી સર્વે પ્રત્યે કહ્યું કે, હે મારા આશ્રિતો, અમે સ્થાપેલા આ આચાર્યોને અમે તમારા ગુરુપદે સ્થાપ્યા છે. તેમને તમે માનજો અને અધિકાર પ્રમાણે પૂજજો. તેમની સાથે કદી વાદ વિવાદ કરશો નહીં. બીજા સંપ્રદાયના આચાર્ય ગુણે કરીને, જ્ઞાને કરીને, તપે કરીને, વિદ્યાથી કે એ આદિકથી અધિક હોય અને આ તમારા આચાર્ય તે ગુણ આદિકથી ન્યૂન હોય તો પણ તમારે તમારા આ આચાર્યોને જ ગુરુ તરીકે માનવા અને પૂજવા. હે ભક્તજનો, મારા આશ્રિત સર્વ તમે આ ધર્મવંશી મારા પુત્રોને ધર્મદેવની સમાન જ માનજો અને પોતાની શક્તિ અનુસાર અન્ન, ધન, વસ્ત્ર, આભૂષણ આદિકથી તેમની સેવા કરજો. આ ધર્મવંશી આચાર્યનો જે આશ્રય કરશે તે સર્વેને તેમના દેહને અંતે હું મારા ધામમાં લઈ જઈશ. આ રીતે પોતાના આશ્રિતોને ઘણો ઉપદેશ કરી શ્રીહરિ બંને આચાર્યો પ્રત્યે કહેવા લાગ્યા કે, હે પુત્રો, અમે તમને અમારી ગાદીએ અમારા સર્વે આશ્રિતોના ગુરુપદે સ્થાપન કર્યા છે. અમારી ગાદી પર જે ગુરુપદે રહ્યા હોય તેમણે સમીપ સંબંધ વિનાની સ્ત્રીઓ સાથે વાત ન કરવી કે તેમનો સ્પર્શ પણ ન કરવો. વળી તે સમીપ સંબંધ વિનાની સ્ત્રીને એકાકીપણે એકાંતમાં દર્શન ન આપવા. શુદ્ધ અને સૌમ્ય વસ્ત્ર ધારવા. તમારો પહેરવેશ રજોગુણથી રહિત અને પંડિત જેવો રાખવો. વાંકડી મૂછો ન રાખવી. શિખા રાખવી તે અંબાડા જેવી ન રાખવી. 5 મોટા સદગુરુઓ અને 5 ધર્મનિષ્ઠ સાણા વૃદ્ધ ગૃહસ્થ ભક્તોની સલાહ લઈ કાર્ય કરવું, પણ સ્વચ્છંદીપણે ન વર્તવું. સવાર સાંજ હરિકથા છોડી જ્યાં ત્યાં જવું નહીં. નાટક ચેટક જોવા નહીં. લોકમેળામાં જવું નહીં. હરિભક્તો હાથી આદિકથી તમારી સવારી કાઢે તો તેમાં ચારે તરફ ફાટી દ્રષ્ટિથી જોવું નહીં, પણ નીચી દ્રષ્ટિ રાખવી. સતશાસ્ત્રો વાંચી તે પર વિચાર કરવો. બીજા મતના અસદગુરુઓનો ત્યાગ કરી મનુષ્યો અમારા આશ્રિત થયા છે, તે હવે તમારા આશ્રિતો છે, માટે તમારે સદગુરુની રીત રાખવી. કદાપી અધર્મમાં પગ ભરવા નહીં. ધર્મ અમારા પિતા છે, તેથી ધર્મના શત્રુ સાથે અમારે બને નહીં. જે ધર્મ પારે તે અમારા સગા છે, તે વિના અમારે કોઈ સગા નથી. સંતોને આદર થકી માનવા. સંતો તમને દંડવટ કરે ત્યારે તમારે તરત જ ઊભા થવું. તમારે તમારા આશ્રિતોને સદુપદેશ આપવો અને તેમને ધર્મ મર્યાદામાં વર્તાવવા. તેમાં કોઈને ભૂલ પડે કે કોઈ મોટા વર્તમાનનો ભંગ કરે અને પંચ તેને કાઢી મૂકવા ઠરાવે તો તમારે મીઠા વચનો બોલી તેને વિદાય કરવા, જેથી તેને દ્રોહ બુદ્ધિ ન થાય. તમારે પોતપોતાના દેશમાં રહેલા મનુષ્યોને શિષ્યો કરવા, પણ બીજા દેશના જનોએ શિષ્યો કરવા નહીં. અને પોતાના દેશના ભક્તજનોએ અર્પણ કરેલા અન્ન, ધન, વસ્ત્ર, આભૂષણ આદિક તમારે ગ્રહણ કરવા, પરંતુ એકબીજાએ બીજા દેશના ભક્તજનોએ તે અર્પણ કરેલા હોય તો ક્યારેય પણ સ્વીકારવા નહીં.
પરંતુ સંતો પાર્ષદોએ સહિત તમે એકબીજાના દેશમાં ગયા હોવ ત્યારે ભોજન પૂરતું અન્ન સ્વીકારવાનો કોઈ દોષ નથી. કદાચ અજાણતા અન્ય પદાર્થનો સ્વીકાર થઈ જાય તો એકબીજાના દેશમાં મોકલી દેવા. બીજું મુક્તાનંદ આદિક સંતો છે, મુકુંદાનંદ આદિક વર્ણિયો છે અને ભગુજી આદિક પાર્ષદો છે. તેઓને માટે તમે બંને સરખા ભાવે પૂજ્ય છો અને માન્ય છો. તે સર્વે કોઈ જાતના પક્ષપાત વિના તમારા બંનેની સરખા ભાવે સેવા કરશે. જે સાધુ પક્ષપાતી થાય તે ધર્મભ્રષ્ટ થઈ નરકમાં પડે છે. હે પુત્રો, મેં તમને જે આ મંદિર આદિક અર્પણ કરેલ છે તે મેં મારી ભુજાથી ભેગું કરેલું છે. તેથી તેમાં બીજા ધર્મવંશી જેવા કે તમારા જન્મના પિતા, ભાઈ આદિક કોઈનો પણ અધિકાર નથી કે અન્ય કોઈનો પણ અધિકાર નથી. તમારે બંનેએ મારા માન્ય કરેલ ગ્રંથોને અનુસરી આપણા સંપ્રદાયની રીત પ્રમાણે વર્તવું અને પોતાના શિષ્યોને પણ વર્તાવવા. તમારે બંને વચ્ચે શિષ્ય કે ધનના નિમિત્તે વિવાદ ઊભો થાય તો તેમાં સંતોને ક્યારેય જોડવા નહીં. તે જ રીતે તમારી પત્નીઓએ પોતાના શિષ્ય આદિકના વિવાદમાં વિધવા સ્ત્રીઓને ક્યારેય જોડવી નહીં. તમારા અનેક પુત્રો હોય તેમાંથી ભવિષ્યમાં તમારા સ્થાને તેમાંથી ગુરુપદે બેસાડવાનું થાય તો ગુણવાન એક પુત્રને જ ગુરુપદે સ્થાપવો. જો પોતાને પુત્ર ન હોય અથવા પોતાના પુત્રોમાંથી કોઈ આચાર્ય પદને લાયક ન જણાય તો તમે ધર્મકુળમાંથી કોઈ યોગ્ય પુરુષને તમારા અનુગામી આચાર્ય તરીકે સ્થાપજો. આ પ્રમાણે કહી શ્રીહરિએ તેમને આચાર્ય પદને યોગ્ય ગુણો વર્ણવી બતાવ્યા. શ્રીહરિએ આચાર્યનો ઉપદેશ કર્યો તે સાંભળીને બંને આચાર્યોએ પણ શ્રીહરિને પ્રણામ કરી કહ્યું કે હે ભગવંત, આપ તો અક્ષરધામના અધિપતિ સર્વેશ્વર છો અને આપના સંકલ્પથી મનુષ્ય જેવા જણાવ છો. અમે હંમેશા આપની આજ્ઞામાં જ વર્તીએ અને અમારાથી ક્યારેય આપની આજ્ઞાનો ભંગ ન થાય, ધર્મનો ત્યાગ ન થાય તથા અમારા દેહમાં અહમ મમત્વ ન થતાં તમારા ચરણોમાં જ આસક્તિ રહે તથા અમે તમારા છીએ અને તમે અમારા છો એવી બુદ્ધિ સદાય વર્ત્યા કરે એવી કૃપા કરજો. આ પ્રકારે શ્રીહરિની પ્રાર્થના કરી તે બંને આચાર્યોએ શ્રીહરિને વંદન કર્યા. ત્યારે શ્રીહરિએ પ્રસન્ન થઈ પોતાના બંને આચાર્યોના મસ્તકે પોતાના વરદ હસ્ત મૂકી શુભ આશીષ આપ્યા. તો આ હતો સંપૂર્ણ પ્રસંગ. ભગવાન સ્વામિનારાયણે આચાર્ય પદે સદગુરુઓને ન સ્થાપ્યા અને ગૃહસ્થમાં ધર્મકુળની કેમ પસંદગી કરી તે આપણે જાણ્યું. અને આચાર્યના જે નિયમ છે અને ભક્તોને જે આચાર્યોએ ધર્મમાં રાખી સદુપદેશ કરવો તે પણ આપણે વિસ્તારથી જાણ્યું. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, દરેક હરિભક્તોને શેર કરજો જેથી સૌને આ પ્રસંગના દર્શન થાય. અને આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરીને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ઓન કરી રાખજો જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય.